નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 165 ઉપર ચર્ચા કરવી છે. આજના લેક્ચરમાં ખાસ મહત્વના 4 મુદ્દા ઉપર આપણે વાત કરીશું. આપણા લેક્ચર ઉપર આગળ વધીએ પહેલા ખાસ અગત્યની 2 જાહેરાતો છે. જે મિત્રોને 14મી જૂન 2026ના દિવસે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની છે એવા તમામ ઉમેદવારો માટે ખાસ મહત્વના સમાચાર છે. પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ કાર્યક્રમ 3 મે 2026 થી શરૂ થઈ ચૂક્યું છે દોસ્તો. વહેલી તકે તમે આ મોક ટેસ્ટ કાર્યક્રમમાં જોડાઈ જાઓ. આ કાર્યક્રમ વિશેની વધુ ડિટેલ માટે 7575061818 આ નંબર ઉપર કોલ કરી શકો છો. ઓફલાઈન અને ઓનલાઈન બંને સ્વરૂપે તમે આમાં ભાગ લઈ શકો છો. એવી જ રીતે 7મી જૂન 2026ના દિવસે આયોજિત થનારી જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ મોક ટેસ્ટ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. 4મી તારીખથી આ મોક ટેસ્ટ કાર્યક્રમ શરૂ થાય છે. એની પણ વિગતવાર માહિતી આ નંબર ઉપરથી મેળવી શકશો. આજનો પહેલો ટોપિક દોસ્તો ચર્ચામાં લેવો છે એ સૈન્ય કવાયત છે જેનું નામ છે દસ્તલીક. ભારત અને ઉઝબેકિસ્તાન આ બે દેશોની આર્મી વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત આયોજિત થઈ રહ્યો છે અને આ જે છે 2026માં એ 7મી આવૃત્તિ છે. એનો મતલબ એમ કે અગાઉ 6 વખત આ બંને દેશોની આર્મી ટુકડીઓએ સાથે મળી લશ્કરી કવાયતો અને એકબીજાને ઘણા બધા કૌશલ્યો શીખવેલા છે. તો આ વખતનું આયોજન છે ભારતમાં નથી થઈ રહેલું. આ વખતનું આયોજન ઉઝબેકિસ્તાનના નમગાન કરીને જે ક્ષેત્ર છે ત્યાં થઈ રહ્યું છે. તો એપ્રિલ મહિનામાં આ બહુ મહત્વનો મુદ્દો થાય આપણા માટે, એ જાણવો ખાસ જરૂરી છે, એટલે આપણે એને ધ્યાનમાં રાખીશું. ભારત વતી મુખ્યત્વે મહાર રેજિમેન્ટના સૈનિકો અને સાથે વાયુસેનાના 15 જવાનો એમ કહીને ટોટલ 75 જવાનોએ ભાગ લીધેલો છે. એટલે બની શકે આ પ્રકારનો સવાલ આવે છે. તો ડિટેલમાં ભારતની કઈ ટુકડીઓએ ભાગ લીધો એ લેવલ સુધી ક્યારેય સવાલો જતા નથી. જસ્ટ નામ આપશે દસ્તલીક કવાયત છે, કયા બે દેશો વચ્ચે થઈ, અથવા તો ભારત અને કયા દેશ વચ્ચે થઈ. ઉઝબેકિસ્તાન આપણો જવાબ આવે. આ જે દસ્તલીક શબ્દ છે એ ઉઝબેક ભાષાની અંદર એનો મતલબ મિત્રતા થાય, એ વાતનું થોડું ધ્યાન રાખજો. અહીંયા જુઓ તમે, આ જે એશિયાની અંદર સેન્ટ્રલ એશિયા છે, આ જે ડાર્ક કરેલો સ્પોટ કરેલો જે દેશ છે ઉઝબેકિસ્તાન છે. ભારત સાથે તેની કોઈ પ્રકારની સીમા સ્પર્શ થતી નથી, એટલે ભારતનો કોઈ પાડોશી દેશ નથી. અને તાશ્કંદ શહેર છે એ ઉઝબેકિસ્તાનની રાજધાની છે. અરલ સાગર સાથે તેની સીમા સરહદ ટચ થાય છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ મુદ્દો, બીજી એક કવાયત છે એ પણ એપ્રિલ મહિનામાં આયોજિત થઈ છે, તો આપણે એને પણ ધ્યાનમાં રાખીએ. આ પણ આર્મીની કવાયત છે જેનું નામ છે સાયક્લોન. આ 4મી આવૃત્તિ હોવાને લીધે તેના નામની પાછળ સાયક્લોન 4 શબ્દ લગાડેલો છે. હવે ખાસ મહત્વની વાત કે ભાઈ કયા દેશોની વચ્ચે આ સાયક્લોન નામની કવાયતની 4મી આવૃત્તિ 2026માં આયોજિત થઈ, તો ભારત અને ઇજિપ્ત. ઇજિપ્તનું જૂનું નામ શું છે દોસ્તો? મિસ્ર છે. બરાબર. તો આ આફ્રિકાના ઉત્તર આફ્રિકામાં આવેલો મહત્વપૂર્ણ દેશ છે. આ જે કવાયત છે સ્પેશિયલ કમાન્ડો માટેની તાલીમ છે. આ એકદમ શુષ્ક વિસ્તારમાં કવાયતનું આયોજન થયું, જ્યાં ઊંચું તાપમાન હોય અને વધતા પાણીની અછત હોય. આ પ્રકારની કન્ડિશન્સમાં આ સ્પેશિયલ ફોર્સ કેવી રીતે કામ કરશે એની ટ્રેનિંગ માટે આ ખાસ કવાયત આયોજિત કરવામાં આવી છે. એટલે સ્પેશિયલ ફોર્સ શબ્દ આપણે ધ્યાને રાખવો જોઈએ. 4મી આવૃત્તિ છે ધ્યાને રાખવી જોઈએ. અને બીજી એક ખાસ વાત કે આનું આયોજન ક્યાં થયું છે? ઇજિપ્તમાં થયું છે. જેમ દસ્તલીકમાં આયોજન ઉઝબેકિસ્તાનમાં થયું છે, એમ સાયક્લોનમાં આયોજન છે એ ભારતમાં નહીં ઇજિપ્તમાં થયું છે. અંશાસ કરીને શહેર છે, અંશાસ, તો એ જગ્યાએ આયોજિત થયું. બાકી ભારતમાંથી કેટલા જવાનોએ ભાગ લીધા એ વગેરે વિગતો આપણા માટે જાણવી જરૂરી નથી. એટલે માત્ર આટલી બેઝિક વિગતથી તમારું કામ થઈ જાય છે. ત્યારબાદ ત્રીજો જે ટોપિક છે એ ઉર્જાના સેક્ટર સાથે સંકળાયેલો છે અને ભારતીય નૌસેના સાથે સંકળાયેલો છે. તાજેતરમાં એટલે કે ગત મહિનામાં માર્ચ 2026માં જ્યારે આપણને એવો અંદાજ આવી ગયો, ખાસ આપણને ખ્યાલ છે કે ભાઈ ફેબ્રુઆરીના એન્ડિંગથી લડાઈ ચાલુ થઈ. અમેરિકા દ્વારા, ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને એના લીધે જે ઉર્જા ક્રાઇસિસ ઊભી થઈ, ઓઇલનું જે સપ્લાય છે એ બધું ડિસ્ટર્બ થવા લાગ્યું, ત્યારે ભારત સરકારે ભારતીય નેવીને એક ખાસ જવાબદારી સોંપી કે હોર્મુઝની ખાડીની આસપાસના પ્રદેશમાંથી, કે હોર્મુઝની જે સામુદ્ર ધુની છે દોસ્તો, ત્યાંથી ભારતના જેટલા પણ કાર્ગો જહાજો પસાર થાય એ સહી સલામત ભારત સુધી પહોંચે, એટલા માટે એ જહાજોને પ્રોટેક્શન આપવું, એ જહાજોને બચાવવા, સહી સલામત અને ભારત સુધી લાવવા.
આ કામગીરી માટે થઈ ઓપરેશન ઉર્જા સુરક્ષા ચલાવવામાં આવ્યું હતું. કારણ કે અહીંયા જે મોટા ભાગે જે કાર્ગો જહાજો પસાર થવાના છે એ એલએનજી અને પેટ્રોલિયમ એલપીજી એ બધાનું વહન કરીને આવતા હોય, એટલા માટે ઓપરેશન ઉર્જા સુરક્ષા. કારણ કે જો આ જહાજો સમયબદ્ધ રીતે ભારતમાં નહીં પહોંચે અથવા તો કોઈ એને ડૂબાડી દેશે મહાસાગરમાં કે દરિયામાં, તો એનાથી ભારતની ઉર્જા સુરક્ષા મહદ અંશે પ્રભાવિત થશે. એટલે એ સુરક્ષા આપવી ખાસ જરૂરી હતી. એટલે ઓપરેશન ઉર્જા સુરક્ષા તમને પરીક્ષામાં પૂછી શકાય. તો ઓપરેશન ઉર્જા સુરક્ષા માર્ચ 2026માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યારે ચાલુ જ છે. બરાબર, એટલે ખતમ થયું નથી. ઉર્જા સુરક્ષા અત્યારે પણ ચાલુ છે. એ ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી દ્વારા ચલાવવામાં આવેલું એક મેરીટાઈમ સિક્યુરિટી ઓપરેશન છે. મેરીટાઈમ સિક્યુરિટી ઓપરેશનનો મતલબ થાય સામુદ્રિક સુરક્ષા અભિયાન છે. ચાલો, હવે એમાં મેં તમને જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી ચાલે છે, એટલે એ બાબત આપણને સમજમાં આવી ગઈ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ મુખ્ય ઇલાકો છે, મુખ્ય વિસ્તાર છે. બરાબર, તો આ જે વિસ્તાર છે તે અરબી સમુદ્ર, ભારતીય મહાસાગર, આ બધાની અંદર અત્યારે આપણે નેવી દ્વારા પ્રોટેક્શન આપી રહીએ છીએ. કારણ મેં તમને લોકોને ખાસ જણાવ્યું, ઈરાન વાળું જે લડાઈ છે એના લીધે ભારત તરફ આવતા ક્રૂડ ઓઇલ, એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નું વહન કરતા જહાજો કે લિક્વિફાઈડ નેચરલ ગેસ એલએનજી ધરાવતા જે જહાજો છે એ ઇઝીલી ભારત સુધી પહોંચે એ માટેની બધી સુરક્ષા વ્યવસ્થા કરવાની. દોસ્તો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે એ પેટ્રોલિયમના શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન મળી આવતો જે વાયુ હોય એને -42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે અને એલપીજી કહેવાય. એલપીજી નો મુખ્ય ઘટક છે એ પ્રોપેન હોય. બરાબર, પ્રોપેન અને વત્તા બ્યુટેન, પણ બ્યુટેનનું પ્રમાણ પ્રોપેન કરતા કેવું હોય? ઓછું હોય. એલએનજી છે દોસ્તો, લિક્વિફાઈડ નેચરલ ગેસ, એ પ્રવાહી મિથેન હોય. બરાબર, તો આટલા મુદ્દા તમારે ખાસ ધ્યાને રાખવા જોઈએ. જહાજો કયા કયા છે એ બધું આપણે યાદ નહીં રાખીએ, પણ જસ્ટ આટલા એંગલ એને જોવાના. ત્યારબાદ આજનો જે છેલ્લો ટોપિક છે, એક સહયોગ નામનું પોર્ટલ ચર્ચામાં છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સહયોગ નામનું પોર્ટલ છે એ 2024માં ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એક એવી ઓનલાઈન વ્યવસ્થા છે દોસ્તો કે જ્યારે આપણા દેશમાં સાયબર ક્રાઇમ વધી રહ્યા છે અને સોશિયલ મીડિયાના દુરુપયોગના ચાન્સ પણ ખૂબ વધી રહ્યા છે વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવવા માટે, તો જેટલી પણ સોશિયલ મીડિયા સાઇટ્સ છે કે કંપનીઓ છે, દાખલા તરીકે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, વોટ્સએપ છે, ટેલિગ્રામ છે કે ટ્વિટર, એક્સ, આ બધી વસ્તુઓ, તો એમની ઉપર જ્યારે ભ્રામક માહિતી કોઈ વ્યક્તિ ફેલાવે, અયોગ્ય ખોટી માહિતી કે ગેરકાનૂની માહિતીઓ ફેલાવે, તો સરકારના ધ્યાનમાં આ મુદ્દો તરત આવે એટલે સરકાર આ પ્રકારની વિગત તરત જ સહયોગ નામના પોર્ટલ ઉપર અપલોડ કરશે. અને સહયોગના પોર્ટલ ઉપર જ્યારે આ માહિતી અપલોડ થશે, દાખલા તરીકે ટેલિગ્રામ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ એકાઉન્ટ દ્વારા સરકારની ખિલાફ કે દેશની ખિલાફ કે કોઈ પ્રકારની ભ્રામક કે ગેરકાયદેસર માહિતી શેર કરવામાં આવે, તો સરકારની જેટલી વોચ રાખતી સંસ્થાઓના ધ્યાનમાં આવશે, તરત જ ત્યાંથી આ કન્ટેન્ટને ઉઠાવીને પોર્ટલ ઉપર મૂકશે. એટલે શું થશે? તરત જ જે પોર્ટલ ઉપર આ માહિતી આવી કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર આ એકાઉન્ટ આવી ખોટી માહિતી ફેલાવે છે, હવે ઇન્સ્ટાગ્રામની જવાબદારીમાં આવશે કે આ સહયોગ પોર્ટલ ઉપર આ ડેટા આવ્યો ને, તો હવે હું એ એકાઉન્ટને કેવી રીતે ટેકલ કરું, એ એકાઉન્ટને હું રિસ્ટ્રિક્ટ કરું કે એ એકાઉન્ટનું બ્લોક કરું. તો એના માટે સહયોગ નામનું પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. હવે અત્યારે કેમ ચર્ચામાં છે એ પણ હું વાત કરી લઈશ, પણ તમને પરીક્ષામાં પૂછાશે કે સહયોગ પોર્ટલ કોણે બનાવ્યું? કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય છે તેના દ્વારા. શાના માટે? તો કે આ ઓનલાઈન કન્ટેન્ટ જે છે એની ઉપર રેગ્યુલેશન લાવવું છે, નિયમન અને સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે એક મહત્વનું પોર્ટલ છે. આ પોર્ટલ મોટાભાગે કાયદાનું અમલીકરણ કરતી જેટલી સંસ્થાઓ હોય, દાખલા તરીકે ઈડી હોય, બરાબર છે, 13 છે, આવી ઘણી બધી સંસ્થાઓ છે તે, અને સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરીઝ જે બધી કંપનીઓ છે એ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવે છે, એમનું સમન્વય કરાવે છે. ઓકે, બીજું કે સરકાર આ પ્રકારની માહિતીને હટાવી કેમ શકે, એના માટેનો એનો રાઇટ્સ ક્યાંથી મળે છે? તો સરકારને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ નંબર 79(3) પેટા કલમ બી, તો 79(3)(b) હેઠળ સરકાર કોઈ પણ માહિતીને હટાવવા માટે જે તે વિદેશી કંપની હોય કે ભારતના પ્લેટફોર્મ હોય એને ફોર્સ કરી શકે છે, એને મજબૂર કરી શકે છે. તો આ આખી બાબત છે તમારે ધ્યાને રાખવી જોઈએ. મેં તમને જણાવ્યું આ પોર્ટલ ઓક્ટોબર 2024માં લોન્ચ કરવામાં આવ્યું છે.
જે કઈ વાત કરી એ અહીંયા આખી બાબત સમજાવવામાં આવી છે, તમને ખ્યાલ આવવો જોઈએ. ખાસ કરીને માનવ તસ્કરી, બાળ તસ્કરી કે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતો હોય એવો કોઈ પણ ડેટા આવે, સરકારની એજન્સીના ધ્યાનમાં આવે, સરકારની એજન્સીનો સ્ક્રીનશોટ લેશે, સરકારની એજન્સી ડેટા કલેક્ટ કરશે, સહયોગ પોર્ટલ ઉપર નાખશે, સહયોગ પોર્ટલ ઉપરથી તરત જ આ માહિતી ઓટોમેટેડ વેમાં જે તે પ્લેટફોર્મને મળી જશે, પ્લેટફોર્મ પછી એક્શન લેવાનું ચાલુ કરશે. નવી અપડેટ શું છે? નવી અપડેટ એ છે કે અત્યાર સુધી સોશિયલ મીડિયા સાઇટ્સ સહયોગ પોર્ટલ ઉપર જોડાયેલી હતી, પણ હવે એનો વ્યાપ વધારીને ઈ કોમર્સ એટલે કે જે ઓનલાઈન વસ્તુઓ વેચતી કંપનીઓ હોય, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, એ બધાને પણ આ સહયોગ પોર્ટલ ઉપર જોડી દેવામાં આવ્યા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઇલીગલ વસ્તુઓ એમેઝોન ઉપર વેચે છે, જે કાયદામાં આવતું નથી પણ ગેરકાયદેસર બાબત છે, કે ફ્લિપકાર્ટ ઉપર વેચે છે, તો સરકાર સીધી જે માહિતી અહીંયા મૂકશે ત્યાંથી ઓટોમેટેડ વેમાં એમેઝોનને કે ફ્લિપકાર્ટને નોટિસ મળવાનું ચાલુ થશે અને એ લોકો એની પર એક્શન લેશે. તો આઈ થિંક આ એકદમ નાનો એવો લેક્ચર છે, પણ 4 ટોપિકમાં તમને બહુ જ સરસ મજાની માહિતી મેં આપી છે. તમે લોકો આ બધા મુદ્દાઓને ખાસ સારી રીતે જોજો, લેક્ચર્સ અંગેના તમારા અભિપ્રાયો આપજો અને તમારા દોસ્તો મિત્રો સાથે લેક્ચરને શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.